મહેસાણાના મોઢેરા હાઈવે પર વરસાદી લાઇનની કામગીરીની ફાઇલ અધિકારીએ સરકારમાં રજૂ ન કરતા ધારાસભ્ય મુકેશ પટેલ સંકલનની બેઠકમાં અધિકારીઓ પર ભડક્યા। જિલ્લા કલેક્ટરને તુરંત તે અધિકારીને ફોન કરી ખુલાસો માંગવા કહ્યું। જો કે કલેક્ટરે અમે લેખિત ખુલાસો માંગીશું કહી શાંત કર્યા। પાણીના નિકાલ માટે ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રી પાસે અહીં પાઇપલાઇન નાખવા માટે સોશિયલ ગ્રાન્ટ મંજૂર કરાવી હતી, પરંતુ સરકારમાં આ ફાઇલ ઝડપી મોકલવાને બદલે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરે 15 દિવસ કરતાં વધુ સમય સુધી પોતાના ટેબલ ઉપર પડી રાખતા ધારાસભ્ય ગુસ્સે થયા। હાલ તો આ સમગ્ર મુદ્દે કલેક્ટર આગળની તપાસ હાથ ધરી છે। અધિકારીઓ દ્વારા કામોની ગંભીરતા સમજતા હોતા નથી અને જ્યારે આગામી ચોમાસાની ઋતુ ચાલુ થવાનું હોય, વરસાદની સિઝન ચાલુ થાય એ પહેલાં આગોતરા આયોજનના ભાગરૂપે આવા કામો ગંભીરતાપૂર્વક લેવા જોઈએ। તેમ છતાં કોઈ કારણસર કયા કારણસર એ લોકો આવા ગંભીર પગલાં લેતા હોતા નથી અને પ્રજાને આ હાલાકીનો સામનો કરવો પડે છે। અને એટલે જ મેં આ સંકલન બેઠકની અંદર માનનીય શ્રી કલેક્ટર સાહેબને